નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. વિસાવદર જ્યારે આમ આદમી પાર્ટી આ બેઠક જીતી લીધી છે, ગોપાલ ઇટાલિયા હવે ધારાસભ્ય બની ગયા છે, એ પછી ક્યાંક એવું લાગી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયામાં હવે ક્યાંક પરિવર્તન આવી રહ્યું છે. કારણ કે આપણે કેટલા લાંબા સમય સુધી ગોપાલ ઇટાલિયા છે એમને આક્રમક અંદાજમાં જોયા હતા. ગમે ત્યારે ગમે તે બોલી દેવું, ગમે નેતાને કહી દેવું, એવું બધું આપણે એમના મોઢેથી સાંભળ્યું હતું. એ પછી જયારે તેઓ ધારાસભ્ય બન્યા એ પછીનો ગઈકાલનો એક વિડીયો છે એમનો કે ખૂબ નમ્રતા એમની જે વાણીમાં દેખાઈ રહી છે, કઈ રીતે આ પરિવર્તન આવ્યું છે. કારણ કે બધા લોકોને લાગતું હતું કે ગોપાલ ઇટાલિયા છે જીત્યા પછી વિધાનસભા ગજવશે, પણ ક્યાંક હવે એમની જે આ વાત ઉપરથી એવું લાગે છે કે હવે તેઓ ક્યાંક વિનમ્ર થતા જાય છે. કેમ આ પરિવર્તન આવ્યું છે, આ પરિવર્તન કેટલું યોગ્ય છે, તે બધા જ મુદ્દે ચર્ચા કરવી છે. મારી સાથે વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ પુરોહિત જોડાયેલા છે. ધીરુભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્તે બેન. નમસ્તે જી. ધીરુભાઈ, તમે પણ સાંભળ્યું હશે કે ગોપાલ ઇટાલિયાનો એક વિડીયો ખૂબ નમ્રતા દેખાઈ રહી છે. જબરદસ્ત પરિવર્તન આવ્યું છે કારણ કે આ એ વ્યક્તિ છે જેમને પૂર્વ ગૃહમંત્રી ઉપર જૂતું ફેંક્યું હતું. અત્યારના જે ગૃહમંત્રી છે એમને ગમે તે રીતે બોલી દેવું આપણે બહુ બધું ગોપાલ ઇટાલિયા પાસે ત્યાં સાંભળ્યું છે. પણ હવે જયારે એ જીતી ગયા છે, એ જયારે લોકો સાથે વાતચીત એમણે એક સંદેશો આપ્યો છે કે મારાથી કંઈ પણ ભૂલ થઈ હોય તો મને માફ કરી દેજો, પરંતુ હવે મારે તમારી સાથે રહી અને કામ કરવાનું છે. આ પરિવર્તન કેમ આવ્યું ને આ પરિવર્તન કેટલું યોગ્ય છે એમનામાં? વેલ રિધિબેન, આ પરિવર્તન મારી દ્રષ્ટિએ આવકાર્ય છે. લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિ ચૂંટાય અને ચૂંટાયા પછી જ્યારે એ ભૂતકાળમાં કરેલી ભૂલોનું જાહેરમાં માફી માંગે અને એ માફી માંગ્યા પછી પણ એનામાં વધુ નમ્રતા આવે તો અત્યારની સ્થિતિએ લોકશાહીમાં આ વાતને હું આવકારું છું. બીજી વાત, તમે જે વાત કરી કે રાજનેતાઓ સામેના આક્ષેપો અને ધારાસભામાં એનું આક્રમક હોવું, લોકો સાથેના વ્યવહારમાં એની વાત એકદમ હકારાત્મક અથવા તો લોકોની વચ્ચે જઈ અને બેસી અને નમ્રતાપૂર્વક એના પ્રશ્નોને સાંભળવા એક ધારાસભ્ય કે પ્રજાના પ્રતિનિધિ માટે આવકાર્ય છે. પણ ધારાસભામાં આક્રમક રીતે પ્રશ્નો રજૂઆત કરવા જોઈએ, ત્યાં પણ જો નમ્રતાપૂર્વક કોઈ વાત કરવામાં આવે તો કદાચ પ્રશ્ન ઉકેલવા તરફ આગળ વધે. એના કરતા ક્યાંક કોઈક જગ્યાએ સામેની પાર્ટીને ખોટો મેસેજ ન જાય એની કાળજી પણ ગોપાલભાઈ લેવી પડે એવું હું માનું છું. જી જી. સાથે ગોપાલ ઇટાલિયા એવું પણ કહ્યું છે કે મારું ઘડતર તમે જે રીતે કરશો એવી રીતે હવે હું ઘડાઈશ. અત્યાર સુધી મેં મારી રીતે બધું જોઈ લીધું છે, પણ હવે તમે મારી જનતા છો, મારા મતદારો છો, તમે જેવું ઈચ્છો એવું જ હવે મારામાં પરિવર્તન આવશે. વેરી ગુડ. ગોપાલભાઈ જીતા પછી જે રીતે પણ વિસાવદર ભેસાણના લોકો સાથે એક સામાન્ય માણસની જેમ એમનું વર્તન છે, અથવા તો પોતે જીતા છે એમાં જે લોકોએ પોતાને મત આપ્યા છે અને જે લોકોએ સામે પક્ષે મત આપ્યા છે એ બધા લોકો હવે મારે માટે સરખા છે. અને હવે હું ફક્ત થોડાક જે લોકોએ એને મત આપ્યા છે એવા લોકોનો જ પ્રતિનિધિ નથી, પણ જે લોકો વિસાવદર અને ભેસાણ વિસ્તારના તમામ લોકોનો હું પ્રતિનિધિ છું ને એનો ધારાસભ્ય છું, અને મારી પાસે આવનારા કોઈ પણના પ્રશ્નો હું નમ્રતાથી ઉકેલીશ એવો સંદેશો કદાચ ગોપાલભાઈએ આપ્યો છે એવું હું માનું છું. જી બેન. જે રીતે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં હવે જીત્યા છે, તો ક્યાંક તમને એવું લાગે છે કે આમ આદમી પાર્ટીને સૌરાષ્ટ્ર ઉપર પકડ જમાવવી ક્યાંક સરળ રહેશે, કે હજુ પણ મહેનત તો લાગશે જ? કે ભલે ગોપાલ ઇટાલિયા આવ્યા હોય, પ્રબળ નેતા કહી શકાય, પણ આમ આદમી પાર્ટી અહીંયા કમબેક કઈ રીતે કરે? કારણ કે એક જયારે ભૂપત ભાયાણીની હતી એ જતી રહી હતી, પછી પાછા આવ્યા છે. એટલે સૌરાષ્ટ્ર ઉપર પકડ જમાવવાની વાત છે. હજી ગોપાલભાઈ લોકોની વચ્ચે કઈ રીતે રહે છે? આમ આદમી પાર્ટીના નેતાઓ સૌરાષ્ટ્રમાં લોકોના પ્રશ્નો ઉકેલવા માટે કેવા કાર્યક્રમો લાવે છે એ બધાની વાત, અને લોકો બીજા વિસ્તારોમાં કેટલા આવકારે છે એ વાત પછી નક્કી થશે કે સૌરાષ્ટ્રમાં આપ અને ગોપાલભાઈ એની વ્યૂહરચના પ્રમાણે કેવા આગળ વધે છે ને લોકો તેને કેટલા સ્વીકારે છે. પણ જે દ્રષ્ટિકોણથી ગોપાલભાઈ અને આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રમાં ચૂંટણી જીત્યા પછી પણ રજૂ થઈ રહી છે, અથવા તો જે રીતે પણ એકાદ કિસ્સામાં એના ધારાસભ્યની વાતમાં પણ
એને જે રીતે કડક પગલાઓ ભરીને કેટલીક વાત લોકો સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો છે ને, એ વાતમાં સૌરાષ્ટ્રમાં એમને વ્યાપક આવકાર મળે એવી શક્યતા છે મને. જી. સાથે ધીરુભાઈ એક સવાલ, કેટલા લાંબા સમયથી ગુજરાતની અંદર એ થઈ રહ્યો છે કે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ હોઈ શકે છે, એટલે હવે ક્યાંક એવું લાગે છે કે ભાજપને સૌરાષ્ટ્રમાં પકડ વધારે મજબૂત બનાવવી પડશે, કે જો વધારે ધ્યાન આપવામાં નહીં આવે નેતાઓ ઉપર તો ક્યાંક આમ આદમી પાર્ટી ધીમે ધીમે ગુજરાતમાં અત્યારે સૌરાષ્ટ્રમાં હાવી થતી જાય તો ક્યાંક ભાજપને ફટકો પડી શકે એમ છે. તો તમને એવું લાગે છે કે આવનાર સમયમાં જે પ્રદેશ પ્રમુખ હશે સૌરાષ્ટ્રમાંથી બનાવવામાં આવશે એ એટલા માટે કારણ કે આ વિસાવદરની બેઠક બીજા કોઈ વ્યક્તિ નહીં, જો કોઈ બીજો ઉમેદવાર જીત્યો હોત તો વાંધો નતો, પણ અહીંયા ગોપાલ ઇટાલિયા જીત્યો છે. ચોક્કસ. જે રીતે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીએ વિસાવદર ભેસાણની આ પેટા ચૂંટણીને ગંભીરતાથી લઈને વ્યૂહાત્મક રીતે લડી છે અને આ ચૂંટણીના પરિણામની વ્યાપક અસરો સૌરાષ્ટ્ર અને ગુજરાતના રાજકારણમાં એટલે કે રાજનીતિમાં થશે એવું સોશિયલ મીડિયા, ટીવી ચેનલ્સ અને પ્રિન્ટ મીડિયામાં વારંવાર આવ્યા પછી આ ચૂંટણીને ભાજપે પણ એટલી જ ગંભીરતાથી લેવાનો પ્રયાસ કર્યો હતો. હું એવું માનું છું કે હવે પછીના ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સૌરાષ્ટ્રના હોઈ શકે છે. સૌરાષ્ટ્રના હોઈ શકે છે એની સાથે સાથે ફક્ત ગુજરાત પ્રદેશના પ્રમુખ નહીં અને પ્રમુખની નિમણૂક થયા પછી પણ બાકીના જે પદાધિકારીઓની નિમણૂકમાં પણ સૌરાષ્ટ્રના વિવિધ જ્ઞાતિના ફેક્ટરોને ધ્યાનમાં રાખવામાં આવે એવી મજબૂત શક્યતા હું જોઈ રહ્યો છું. આ ચૂંટણીની અસર ફક્ત સૌરાષ્ટ્રની રાજનીતિમાં જ નહીં, આખા ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આપ તો હવે બસ એની રાજનીતિ એ બાબતમાં એ જે પ્રકારના આપમાંથી સ્ટેટમેન્ટ આવે છે એટલે એની ગુજરાતની રાજનીતિમાં કંઈક પરિવર્તન આવી રહ્યું છે અથવા તો ગુજરાતની રાજનીતિને હવે ત્રણેય પક્ષો ક્યાંક ગંભીરતાથી વિચારી અને એને ક્યાંક નવચેતના અથવા તો નવનિર્માણ, નવી વાત લઈને ચાલે ત્રણેય પક્ષો એવું મને દેખાઈ રહ્યું છે. જી બેન. સાથે ધીરુભાઈ હવે ગોપાલ ઇટાલિયાએ પણ ધ્યાન રાખવું પડશે કે જે રીતે ચૂંટણી પહેલા તેઓ ગામડે ગામડે ફર્યા હતા, 2 વખત ફર્યા હતા, જીત્યા પછી પણ એમણે દરેક ગામડાની મુલાકાત લેવી પડશે, દરેક ગામડાના પ્રશ્ન એમને સાંભળવા પડશે અને ત્યાં કામ કરવું પડશે. જો આ થશે તો 2027માં આ જ વિસાવદરની જનતા એમના ઉપર ભરોસો મૂકી શકે એમ છે. જી. ગોપાલ ભાઈ, મને એવું લાગે છે કે ગોપાલ ઇટાલિયા ફક્ત વિસાવદર અને ભેસાણ પંથકના ગ્રામ્ય વિસ્તારના આગેવાનો ની સાથે તો રહેશે જ, પણ સાથે સાથે તેનો આ ચૂંટણીનો આ જે જીત છે એને સૌરાષ્ટ્ર વ્યાપી બનાવવા માટે ફક્ત જુનાગઢ જિલ્લો જ નહીં, સૌરાષ્ટ્રના 6 કે 7 જિલ્લાઓ છે એ 7 જિલ્લાના આગેવાનો, જે આગેવાનો ક્યાંક કોંગ્રેસમાં છે, ક્યાંક ભાજપમાં છે, એવા લોકોના સંપર્કો પણ કરશે. સૌરાષ્ટ્રના લોકોની સાથે ફક્ત વિસાવદર ભેસાણમાં જ નહીં પણ બીજા વિસ્તારના લોકોની સાથે સંપર્કો કરીને એની ચૂંટણી વ્યૂહરચનાને વધુ જ મજબૂત બનાવશે. મારી પાસે તો એક અહેવાલ એવો પણ આવે છે કે આમ આદમી પાર્ટી એનું સંગઠન સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધુ મજબૂત બનાવવા માટે નજીકના ભવિષ્યમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી સંગઠનના કેટલાક મહત્વના વ્યક્તિઓના ફેરફાર કરી અને સૌરાષ્ટ્ર પંથકના લોકોને સ્થાન આપશે એવી મારી પાસે એક જાણ થઈ છે. જી બેન. સાથે તમે એ પણ સાંભળ્યું કે જે રીતે આમ આદમી પાર્ટી ધીમે ધીમે મજબૂત બનવા તરફ જે રીતે આગળ વધી રહી હતી એ જ દરમિયાન અચાનક એક ખાંચો પડ્યો, ઉમેશ મકવાણા સામે આવ્યા. આપમાંથી એમણે રાજીનામું આપ્યું એમના 2 હોદ્દા ઉપરથી, પણ ક્યાં એવું નથી કીધું કે હું બોટાદના ધારાસભ્ય પદેથી રાજીનામું આપું છું. ક્યાંક એમને એવું લાગતું હશે કે જો હું આવું કરીશ તો મારી હાલત ક્યાંક ભૂપત ભાયાણી જેવી થશે. નારાજગી વ્યક્ત કરી છે પણ ધારાસભ્ય તો એમને રહેવું જ છે. તો આ જે ખોટ છે આમ આદમી પાર્ટીને પડી છે એ ક્યાંક વધારે મજબૂત થશે કે પછી આમ આદમી પાર્ટી આ ભૂલીને વધારે કઈ રીતે આગળ વધવું, કઈ રીતે બીજા નેતાઓને પોતાનામાં લઈ આવ્યા અને આગળ મજબૂત કરવા તરફ ધ્યાન આપશે, કે પછી જે ઉમેશ મકવાણા ગયા છે એમના કારણો શોધતી રહેશે? ઉમેશભાઈ એના વિસ્તારના એક મજબૂત નેતા તો છે જ અને એ ઉમેશભાઈને મળેલા મતો એ વિસ્તારમાં ભાજપ કે કોંગ્રેસ સામેનો અસંતોષ, આ બધો ફાયદો ઉમેશભાઈ અને આમ આદમી પાર્ટીને થયો છે.
ઉમેશભાઈ જે રીતે પોતે લોકોની વચ્ચે જઈને લોકોના પ્રશ્નો માટે વાત કરતા હતા, એ દ્રષ્ટિએ એ એક જાગૃત ધારાસભ્ય હોવાની છાપ તો છે જ, પણ સાથે સાથે પાર્ટી અને વ્યક્તિ વચ્ચેના આ પ્રકારના સામસામે આવવાપણાની જે ઘટના બને છે, એવા સમયે આમ આદમી પાર્ટી જે પગલા ભરી રહી છે ને, અથવા તો જે રીતે આમ આદમી પાર્ટીએ ઉમેશભાઈ ની વાતો ઉપર કેટલીક બ્રેક મૂકીને કેટલીક સખ્તાઈનું જે વાતાવરણ ઊભું કર્યું છે ને, એને કારણે આમ આદમી પાર્ટીમાં એક સારી પાર્ટી તરીકેની છાપ પણ લોકોમાં ગઈ છે કે ધારાસભ્ય ચૂંટાયા પછી એ જ ધારાસભ્ય જ્યારે કોઈ બીજી પાર્ટીમાં જતો રહે તો એને કારણે એ ધારાસભ્યની પોતાની એક શાખ હોય છે, એની ઉપર બહુ મોટી અસર પડે અને પાર્ટી પણ એ બાબતમાં ખૂબ ગંભીરતાથી લેશે અને કડક પગલા લેશે. એવી જ્યારે આમ આદમી પાર્ટીએ મેસેજ મૂક્યો પછી ક્યાંક મકવાણાજીએ પોતાની વ્યૂહરચનામાં થોડો ફેરફાર કરીને પાર્ટી ન છોડવાને બદલે ક્યાંક પોતે પાર્ટીની અંદર રહીને યુદ્ધ કરશે અને ધીમે 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 પોતાની વ્યૂહરચના પ્રમાણે આગળ વધશે, એવો દ્રષ્ટિકોણ એને બદલાયો હોય એવું હું માનું છું. જી, એક વિસાવદરની અંદર છેલ્લે એવું કયું ફેક્ટર છે તે અસર કરી ગયું છે ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે મહેનતમાં આવ્યું હોય, કામે આવ્યું હોય? વારંવાર આ બાબતની આપણે ચર્ચા થઈ, પણ છેલ્લામાં છેલ્લી મારી પાસે જે માહિતી છે એ પ્રમાણે ગોપાલ ઇટાલિયાની વ્યૂહરચનાને કારણે ભાજપ ક્યાંક ટૂંકું પડ્યું છે. ભાજપના નેતાઓ પ્રદેશ પ્રમુખથી માંડી અને કાર્યકરો સુધી, પ્રદેશ પ્રમુખ અથવા તો ભાજપના જે કાર્યકરો જેવા જેને કહેવાય ને કે પાયાના કાર્યકરોએ પણ ક્યાંક કામ કરવામાં ઉણપ દેખાડી હોવાની સ્પષ્ટ દેખાય છે. આને કારણે શું થયું છે રિધિબેન, આપને કહું કે ભાજપમાં એક પાયાનો કાર્યકર જ્યારે ફિલ્ડમાં જાય છે ને ત્યારે પરિણામને બદલાવી શકે છે, એ વાત ક્યાંક ભાજપમાં હવે નબળી પડતી જાય છે. અને એ વ્યૂહરચનામાં પણ ગોપાલ ઇટાલિયા જીતાને એને કારણે સૌરાષ્ટ્રના લોકોને એક મજબૂત વિરોધ પક્ષ તો આપણને મળ્યો છે. એ દ્રષ્ટિકોણથી ફક્ત ભાજપ માટે નહીં પણ કોંગ્રેસ માટે પણ આ મોટો પડકાર બની રહેશે ગોપાલભાઈ સૌરાષ્ટ્રમાં. જી, હવે એ સમજવું છે કે ભાજપ હંમેશા એવું કહેતી હોય છે કે અમારી પાસે બૂથ મેનેજમેન્ટ છે, માઇક્રો પ્લાનિંગ છે. આ વખતે ગોપાલ ઇટાલિયા પાસેથી એવું સાંભળ્યું છે કે આ વખતે બૂથ મેનેજમેન્ટ એમણે પણ કર્યું છે, માઇક્રો પ્લાનિંગ એમણે પણ કર્યું છે, અને એમનો જે માઇક્રો પ્લાનિંગનો આખો શ્રેય છે એમણે મનોજ સોરઠિયાને આપ્યો છે, ઈસુદાન ગઢવીને આપ્યો છે. આવું એમણે દિલ્હી જઈને કીધું છે કે મહેનત તો છે પણ આ લોકોએ સૌથી વધારે મહેનત કરી છે. તો ક્યાંક આ લોકોએ જે માઇક્રો પ્લાનિંગ છે ભાજપ પાસેથી શીખ્યું છે કે પોતાની કોઈ રણનીતિ છે? તમે તો એ વિસ્તારના છો તો ક્યાંક ખબર હશે કે કઈ રીતે આ બધું ભેગું કરવામાં એ લોકોને મહેનત લાગી હશે. વેલ, બહુ સારો પ્રશ્ન છે. પેલા તો તમે જે પ્રશ્ન પૂછ્યો ને એની ઉપરની એક વાત હું આપને કહેવા માંગુ છું રીતિબેન. ગોપાલભાઈ અને ઈસુદાનભાઈ બે વચ્ચે જે રાજનીતિમાં સંકલન હોવું જોઈએ ને, એ ખૂબ સરસ રીતે સંકલન કરીને ચાલે છે અને એકબીજાને મોટા કરીને ચાલે છે ને, એટલે સૌરાષ્ટ્રમાં આપનું ભવિષ્ય મને ઉજળું દેખાય છે. ઈસુદાનભાઈ એક સમજુ અને હોશિયાર નેતા તરીકે ઉપસાવી રહ્યા છે. એ જ્યારે પત્રકાર હતા અને પત્રકારમાંથી જ્યારે રાજનેતા બન્યા છે ને, ત્યારે પત્રકાર અને રાજનેતા બે વચ્ચે જે ફરક છે એ ફરક કરતા પત્રકાર જ્યારે હોય ત્યારે ક્યાંક કોઈક જગ્યાએ આક્રમક દ્રષ્ટિકોણથી પ્રશ્નો રજૂ કરવા જોઈએ, અને રાજનેતાએ લોકોની વચ્ચે જેને એક પ્રમાણિકપણે એકદમ નમ્રતાથી પ્રશ્નો અધિકારીઓ અને પદાધિકારીઓ જે એવી કક્ષાએ જે સત્તામાં બેઠા છે ત્યાં સુધી પહોંચાડવા જોઈએ, એવી વાત કરીને ઈશુદાનભાઈએ સૌરાષ્ટ્રમાં એક અલગ પ્રકારનું વાતાવરણ ઉભું કર્યું છે. તો ગોપાલભાઈ જ્યારે જીતા પછી ગોપાલભાઈએ દિલ્હી કક્ષાએ જ્યારે ઈશુદાનભાઈ અને ગોપાલભાઈ વચ્ચે બહુ સારું સંકલન છે એવો સંદેશો આપના હાઈકમાન્ડ સુધી પહોંચાડીને સૌરાષ્ટ્રમાં પોતે એક મજબૂત વિરોધ પક્ષ તરીકે છેલ્લા 2-2.5 વર્ષ કામ કરશે એ તો સાબિત કરી દીધું છે એને. સાથે સાથે હવે પછીની ચૂંટણીમાં પણ બંને વચ્ચેનું સંકલનને કારણે અમે વધુ સારો દેખાવ કરી શકીએ છીએ
એવી શક્યતાઓ પણ એને હાઈકમાન્ડ સમક્ષ રજૂ કરીને એક સારો સંદેશો સૌરાષ્ટ્રના અને ગુજરાતના લોકોને હાઈકમાન્ડને આપીને ભાજપ અને કોંગ્રેસ માટે પણ એકબીજા વચ્ચે જ્યારે સંકલન કરવાની નેતાઓ વચ્ચે વાત આવે છે ને એને પણ મજબૂત સંદેશો આ વાતથી આપી દીધો છે. હવે તમે પ્રશ્ન પૂછો છે એની વાત કરું. ગોપાલભાઈ અને ઈશુદાનભાઈ બંને, મને એવું લાગે છે કે જ્યારે આપ ગુજરાતમાં ચૂંટણી લડવા માટે ફૂલ ફ્લેજ રીતે મેદાનમાં આવે એવી શક્યતા વધી છે, કારણ કે વિસાવદરમાં જે પરિણામ આવ્યું છે એનાથી આત્મવિશ્વાસ વધ્યો છે અને વ્યૂહરચના પણ એ લોકો કામે લાગી ગયા હોય એવું આ બંને નેતાઓના સ્ટેટમેન્ટ ઉપરથી મને દેખાય છે. ત્યારે ગોપાલભાઈ અને ઈશુદાનભાઈ જેટલા સંકલન કરીને વિવિધ જાતિઓનું સમીકરણ કરીને જો સૌરાષ્ટ્રમાં આગળ વધશે ને તો મને એવું લાગે છે કે સૌરાષ્ટ્રમાં, હજી ગુજરાતના રાજકારણને મારે કેળવવામાં કેટલીક બાબતો તરફ ધ્યાન દેવાનું બાકી છે, પણ વર્ષોથી જ્યારે સૌરાષ્ટ્રમાં હું પત્રકાર તરીકે ચૂંટણીઓના રાજકારણનું રિપોર્ટિંગ કરું છું ને એટલે હું એવું માનું છું કે આ બંને વચ્ચેનું સંકલન છે ને એ સૌરાષ્ટ્રમાં વિરોધ પક્ષને નહીં પણ પ્રજા માટે એક મજબૂત નેતાઓ તરીકે પણ લોકોના ધ્યાનમાં આવે અને લોકો વિસાવદર ઉપરાંત સૌરાષ્ટ્રના બીજા વિસ્તારોમાં પણ આ બંનેને સન્માનીય રીતે આવકારે એવી શક્યતાઓ હું નકારી શકતો નથી. જી, બે પરિણામ આવ્યા, કડી અને વિસાવદર. બંનેમાં કોંગ્રેસની હાર થઈ. પછી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું. એક તરફ કોંગ્રેસ એવી વાત કરે છે કે અમે ગુજરાતમાં કમબેક કરી રહ્યા છીએ, 2027માં અમારી સરકાર બનાવી રહ્યા છીએ, પણ એ જ દરમિયાન આ થઈ રહ્યું છે તો ગુજરાતની અંદર તમે કોંગ્રેસને કઈ રીતે જોઈ રહ્યા છો? કમબેક કરશે કે પછી એમની જેટલી પણ ડિપોઝિટ અત્યારે વધી છે આવનાર સમયમાં બધી જતી રહેશે? કારણ કે હવે આમ આદમી પાર્ટી મજબૂત થઈ રહી છે. બેન, હું વરિષ્ઠ પત્રકાર છું અને કોઈ પર રાજકીય બાબતમાં એક મર્યાદાના દ્રષ્ટિકોણથી મારું રિએક્શન આપું એવો મારો સ્વભાવ છે. છતાં જ્યારે વિસાવદરની અંદર કોંગ્રેસ વિસાવદર ભેસાણમાં કોંગ્રેસની સ્થિતિ આ પ્રકારની થઈ અને ત્યાં પણ કડીની અંદર પણ કોંગ્રેસને મળનારા મતોમાં ઘટાડો થયો, એના પછી સૌરાષ્ટ્રના રાજકારણમાં કાઠિયાવાડમાં એક શબ્દ ખૂબ સરસ રીતે બહુ પ્રસર્યો હતો આ ચૂંટણીના પરિણામો બાદ, તળિયા વગરનો લોટો. આપ બેન છો અને ક્યાંક રસોડામાં કે ક્યાંક કામ કર્યું હશે કે રસોડાના વાસણમાં લોટો એટલે એક પ્રકારનો પ્યાલો, એને તળિયું જ ન હોય તો એને એમાં ગમે એટલું પાણી નાખો તો એનો કોઈ મતલબ નથી. કોંગ્રેસ છે ને હવે તળિયા વગરના લોટા જેવી થઈ ગઈ છે સૌરાષ્ટ્રમાં તો ખાસ કરીને. કારણ કે મને હમણાં છેલ્લો અનુભવ એવો છે જુનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં જે રીતે પણ કોંગ્રેસે કોર્પોરેશનની ચૂંટણીને ગંભીરતાથી લેવી જોઈએ એને મને જરાય નથી લીધી. એટલે હું આજે તળિયા વગરના લોટાની વાત છે ને હું માનું છું. જો અત્યારથી જ કોંગ્રેસ એના કાર્યકરોનામાં વિશ્વાસ પ્રાપ્ત નહીં કરે, કોંગ્રેસ વ્યવસ્થિત રીતે એનું આયોજન ચૂંટણી અંગેનું નહીં કરે ને તો આમ આદમી પાર્ટી તરફ મતો એટલા ધસમસતા જશે ને કે કદાચ કોંગ્રેસનું સૌરાષ્ટ્રમાં નામો નિશાન મટી જવાની પણ શક્યતાને હું નકારી શકતો નથી. જી બેન, એક સવાલ એ પણ છે કે હવે કિરીટ પટેલ એવું ભૂલી જવાનું કે સરકારમાં એમને કોઈ સ્થાન મળે કે હવે પછી ક્યારે એમને ટિકિટ મળે? કારણ કે જિલ્લા છે એમની બધી સહકારી માળખામાં એ છે, પણ સરકારમાં સ્થાન મળવું હવે અઘરું છે એમના માટે. તમે સાચા છો. સરકારમાં સ્થાન એવા નેતાઓને મળે, એવા રાજનેતાઓ સરકારમાં સ્થાન પામવા માટે હકદાર હોય છે જે નેતાઓનું મતો ઉપર મજબૂત પ્રભુત્વ હોય. પણ કિરીટભાઈ પાસે બે પ્રકારના પદ છે. કિરીટભાઈ લાંબો સમય સુધી રાજકીય બાબતમાં પણ સક્રિય હતા, એટલે કે જુનાગઢ જિલ્લાના ભાજપના પ્રમુખ તરીકે લગભગ 7-8 વર્ષ સુધી કાર્યરત રહ્યા હતા. એટલે ઘણા બધા અગ્રણી નેતાઓ સાથે એના બહુ સારા સંબંધ છે. એક જગ્યા ઉપર 8 વર્ષ ટકવું ને એ અઘરી વાત હોવા છતાં કિરીટભાઈ મુત્સદીપૂર્વક આ જગ્યા ઉપર ટકી રહ્યા હતા. હવે એવો ચૂંટણીમાં આવ્યા પછી જીતા નથી એટલે એનું જે રાજકીય બાબત છે એ થોડી માઇનસ થઈ હોય એવું માનું છું. સામે પક્ષે કિરીટભાઈ સહકારી ક્ષેત્રના પણ એક અગ્રણી અને કાર્યકર નેતા છે.
હું એવું માનું છું કે કિરીટભાઈ કદાચ હવે ચૂંટણી લડવા કી બાબતમાં અથવા તો રાજકારણને બદલે સહકારી ક્ષેત્રમાં કેટલાક સૌરાષ્ટ્રના સોરઠના કે ગુજરાતના સહકારી ક્ષેત્રના આગેવાનો જે રીતે પોતાનું પ્રભુત્વ અથવા તો પોતાની નેતાગીરીને મજબૂત બનાવવા માટે કાર્યરત બન્યા છે ને એમ કિરીટભાઈ કદાચ હવે સહકારી ક્ષેત્રમાં પોતાની કારકિર્દીને વધુ સારી બનાવવા માટે પ્રયત્નશીલ બને એવું મારું માનવું છે. જી બિલકુલ ધીરુભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આવજો. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.